રાજ્યભરમાં ધોરણ 10 એસએસસી બોર્ડની એક્ઝામનું આજરોજ પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો પાદરાની જાણીતી એવી મધર સ્કૂલ ખાતે પણ છે તો વિદ્યાર્થીઓનું ઉચ્ચ પરિણામ આવતાની સાથે જ શિક્ષકો તેમજ સ્ટાફ દ્વારા છે તો વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ આજરોજ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી। ત્યારે વડોદરાના પાદરા શહેરની સતત 18 વર્ષથી કાર્યરત એવી મધર સ્કૂલનું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મધર સ્કૂલમાં ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં પારસ્યા શૌર્ય ભરતકુમાર જેના 94.83% જ્યારે પર્સેન્ટાઇલ 99.22 આવતા શાળા ખાતે પ્રથમ નંબર આવ્યો હતો। જ્યારે મધર સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં સુથાર ડિમ્પલ કિશનભાઈ જેના 80% જ્યારે પર્સેન્ટાઇલ આવતા શાળા ખાતે અંગ્રેજી માધ્યમમાં પ્રથમ નંબર આવ્યો હતો। જ્યાં શાળા સંચાલક અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। વિદ્યાર્થીઓના વાલીઓએ પણ પરિણામ આવતા શાળા સંચાલકો અને શિક્ષકોનો આભાર માન્યો હતો। ત્યારે તમામ લોકોમાં છે તે હાલ ખુશી જોવા મળી રહી છે। આ મધર સ્કૂલનું પરિણામ પણ પાદરા શહેરમાં ટોપ લેવલનું આવ્યું છે। મારું નામ પારસ્યા શૌર્ય ભરતભાઈ છે। હું મારા 10મા ધોરણમાં 99.22 PR અને 94.83% આવેલા છે। આ ટકા આવવા પાછળ મારા સ્કૂલનો સ્ટાફ તથા મારા વાલા શિક્ષકગણ તથા મારા પેરેન્ટ્સનો ખૂબ મોટો હાથ છે। છેલ્લા 1 વર્ષથી મારા સ્કૂલના સ્ટાફે મારા પાછળ ઘણી મહેનત કરી, જેના કારણે મારે અભ્યાસમાં આટલા બધા ટકા આવી શક્યા। તો એ સૌનો હું મારા દિલથી આભાર માનું છું। મારે સાયન્સમાં બી ગ્રુપ લેવાનું છે। અમારે સાયન્સમાં મેડિકલની લાઈન લેવાની છે, તો મારે સાયન્સનું બી ગ્રુપ પસંદ કરવાનું। સ્કૂલ તરફથી ખૂબ જ સારો સહકાર આવ્યો। તેમને 1 વર્ષ વ્યક્ત કરી તેમને મારા પાછળ વ્યક્ત કર્યા, એમના બદલ હું તેમનો આભાર માનીશ। હું દરજી ઘનશ્યામ મધર સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું। શાળા છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે। ચાલુ સાલ લેવાયેલી ફેબ્રુઆરી 2025ની પરીક્ષામાં ધોરણ 10નો વિદ્યાર્થી પારસ્યા શૌર્ય ભરતકુમાર જેઓએ 94% મેળવેલ છે અને શાળાનું પરિણામ 76.79% આવેલ છે। ત્યારબાદ અંગ્રેજી માધ્યમની શાળા પણ કાર્યરત છે। તેમાં 2025 ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષામાં સુથાર ડિમ્પલ જેઓએ 80% મેળવેલ છે અને શાળાનું પરિણામ 93.75% આવેલ છે। અને ધોરણ 12માં પણ અમારી શાળાનું પરિણામ 88.24% આવેલ છે। આ તમામ પહેલા, બીજા, ત્રીજા વિદ્યાર્થીઓને હું ખૂબ મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેઓ હજુ પણ વધુ પ્રગતિના પંથે જાય અને શાળાનું તેમજ માતા પિતાનું નામ રોશન કરે તેવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।